હેલો ગુડ મોર્નિંગ સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ હું છું ભાવિકા કુબાવત અને મારી ચેનલનું નામ છે બીએન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો શું કરવાનું મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો તો અત્યારે સવારના વાગી ગયા છે 8 ને માહી સ્કૂલે વહી ગઈ છે આજે વહેલો ઉઠી ગયો છે જેનિસ નકર તો 9 સાડા 9 વાગે ઉઠે અને નાસ્તો કરે અને અમારા ઘરે આવ્યા છે નવા મેમ્બર્સ એટલે કે નવા મહેમાન આવ્યા છે અને અમે નવા મહેમાનનું સ્વાગત કરી લીધું છે એને રહેવા માટે ઘર પણ આપી દીધું છે અત્યારે જો ઓસરીમાં રાખ્યું છે અમુક ફરી આમ ન વહી જાય અને અમુક વિડીયાની શરૂઆત કરી દે આજે આખો દિવસ હવે નવા મહેમાન આરે શું આપણે મજા કરવાના હે એ વિડીયોમાં બતાવશું કા તને બહુ ગમ્યું ને જેનિસ એને પક્ષી ને બધું બહુ ગમે એટલે અત્યારે જો હવે સ્વાગત કરી દીધું છે નવા મહેમાનનું એ પણ અમારે સામું જોવે છે હું પણ એની સામું જોઉં છું અને અવાજ પણ કરે છે ચીચી તમને અવાજ આવતો હોય સંભળાતો હોય તો કમેન્ટ કરજો ને કન્ટિન્યુ રહેજો આજે વિડીયોમાં બધા મજા આવવાની છે આજના વ્લોગમાં તો અત્યારે સવારમાં અત્યારે લઈ આવી છું હું વણેલા ગાંઠિયા છે સંભારો ચટણી અને જલેબી અને ગરમ મસાલાદાર ચા છે ગુજરાતીઓને સવારમાં વણેલા ગાંઠિયા અને જલેબીનો નાસ્તો જળી જાય એટલે એનાથી બીજું કંઈ સર્વશ્રેષ્ઠ કામ છે જ નહીં અને એમાંય જેનિસને તો પ્રિયમાં પ્રિય છે વણેલા ગાંઠિયાને ગમે ત્યારે તમે દો નાસ્તો એ ગાંઠિયાનો કરવા રાજી જ હોય તો હાલો બધાય નાસ્તો કરવા ઉચુડું ભૂતોડું એવું ગમે ને તું તો મને વાયડું એવું થાય છે ને સાથે આજે તો ગરમ ગાંઠિયાનો નાસ્તો કરી લીધો છે ને અત્યારે રૂટીનનું બધું કામ કરવાનું છે ફિલ્ટરનું પાણી ભરવાનું છે એ પણ ચાલુ કરી દીધું છે અને મિશન સંભાળી લઉં છું કચરા પોતા અને જેનિસ પાછો રમાડે છે ના ફ્રેન્ડને કા મને સંભાળી લો હું એને સંભાળી લે કેવી મજા આવે તને જેનિસ જોઈ તાર સામું જ જોવે તું એની સામું જોશ હા ભાઈ લે શું નામ રાખવું છે એનું આપણે મને નથી ખબર એમ હાલો આપણે કંઈક નામ પાડીએ એનું હા ઈ વાત સાચી શું નામ રાખવું છે ઈ હવે નથી ખબર એ હવે નથી ખબર આપણે વિચારશું હાલો માહી આવે ને પછી આપણે બપોર પછી નામ રાખશું એનું કા સાંજે હાલો હવે તું એને રાખ ને હું થોડું ઘણું કામ કરી લઉં કારણ કે ધ્યાન રાખવું પડે મીંદડી આવી જાય કદાચ અચાનક ને બોક્સને ફાડીને ખાઈ જાય તો બિચારા બચ્ચાઓને આ બહુ મસ્તીનું હે અને એક થોડુંક નબળું છે ને આ હેલ્ધી છે પણ વાંધો નથી બીતું નથી એવું સરસ જો જેનિસના ખંભા ઉપર બેઠું ને પાછું તો એની સામું જ જો એને સામું જોયા કરશે જો કેવું લાગે સરસ જેનિસ ટભુ ઢેફલું કા જેનિસ એને ખબર છે કે આ મને કાંઈ કરવા નથી એટલે કેવું સરસ બેહી ગયું જતોય ટપુક જોયા કરે છે ને એ તો તારા સામું હવે થોડોક ટાઈમ છે 2-3 દિવસ છે ને આપણે એનું સંભાળ કરશું ને રાખશું ને તો એના મેળા ઉડવા માંડશે ને તો પછી આપણે છોડી દેશું એને હો ને ઉડવા માંડે તો જ છોડવાના હાથી ઉડવા માંડે ને તો જ છોડવાના નીચે પડી જાય ને એની બીક લાગે એટલે 2-3 દિવસ હું ભલે બોક્સમાં રહ્યા તો હાલો હું હવે કામ કરી લઉં ને જેનિસ ધ્યાન રાખજો દીકા તો અત્યારે વાગી ગયા છે 4:45 વાગ્યા છે અને અત્યારે બનાવું છું ચા અને આખો દિવસ બસ આમાં જ વહી ગયા તો ચક્કીબેન હારે તો હું અને ચક્કીબેન અમારા બે કામ કરીએ છીએ અને અત્યારે જો ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચા બનાવું છું વાસણ પણ ચડાવવાના બાકી છે કપડાં સંકેલવાના છે ચૂચી મેં એનું નામ રાખ્યું છે ચૂચી એટલે ચૂચી કઈને બોલાવ જોજો
હજી ઓછું આવડે છે એટલે થોડું થોડું શીખે છે અત્યારે. થોડીક વાર એને સાથે રહી અને પછી ધ્યાન રાખતા રાખતા બારે કાઢવું. થોડીક વાર એમ થાય કે બીક ન લાગે કોઈ પણ આવી જાય તો વળી. ચુચી ચુચી તો અત્યારે ચા પીને અમે ફ્રી થયા છે અને મસ્ત મજાનું પિક્ચર જોઈ છે. છેલ્લો દિવસ અત્યારે યુટ્યુબમાં, કેમ કે અમને ને માહીને બેને બહુ ગમે અને એમાંય પણ ડાયલોગ ફેમસ છે, તે કોફી તે મારા માટે કોફી કેમ મંગાવી. એટલે અમે અત્યારે જો યુટ્યુબમાં જોઈએ છે પિક્ચર અને તમે બે નાસ્તો કરો છો મસ્ત મજાનો. તો અત્યારે જો પિક્ચર જોવાની બહુ મજા આવે છે અને ચા પાણી પી લીધા છે અને સાંજે એક જગ્યાએ જમવા જવાનું છે. હવે બા પણ જમી આવ્યા છે, હવે એને પછી એકટાણું થઈ ગયું છે એટલે હવે જોઈએ આગળ હવે એને સાંજે શું જમવાનું બનાવવું છે. નીતિન નથી આવવાના એટલે નીતિન માટે શું બનાવવાનું છે કે પછી એને કહીશ કે તમે બારે નાસ્તો કરી લેજો, હું જેનિસને માહિત્રાણી જમવા જવાના છે. એટલે પરસોત્તમ મહિના થોડોક જ રહ્યો છે એટલે બહુ અત્યારે એક પછી એક જમવાનું કેવા વાળા આવે છે. હવે જોઈએ. આજે તો સાંજે જમવાનું છે, કાલે બાને પાછું જમવાનું એક જણા કેવા આવ્યા હતા સામે રહ્યા છે ને ચંપાબા અમારા ઘરે આવ્યા એ જેનિસને અને બાને બપોરનું જમવાનું કહી ગયા એટલે બા ને જેનિસ બે બપોર કાલે જમવા જવાના છે પાછા. કા જેનિસ ભાઈ જો અમે તો નાનકડા હતા ને ત્યારે બહુ જમવા જતા, અમને તો કે ને તી ભેગા ના. અત્યારના છોકરાઓને જમવા જવું એટલે કંટાળો આવે છે. શું અમે તો એવી મજા આવે ને કોઈ કઈ જાય ને વાટ જોઈને બેઠા હોય કે હા હા અમારે જમવા જવાનું છે. ત્યારે અમે ઓછા જતા હતા હો છોકરાઓ, સાચું કહું તો. અત્યારે હવે જઈએ છીએ, મોટા થઈ ગયા એટલે જવું પડે. અત્યારે સાધુ બ્રાહ્મણને જમાડે ત્યાં પરસોત્તમ મહિનો છે ને તો અત્યારે જમી લીધું છે. જમી નથી લીધું, જમવા ગયા હતા હું અને માહી બે. અને સાંજે પણ છે ને અચાનક એક જગ્યાએ જમવાનું આવ્યું હતું છોકરાઓને, તો માહી જેનિસ બે અહીંયા પહેલાં જમવા ગયા અને પછી હું માહી ગયા. અને મમ્મીને તો જમવાનું હતું ને એટલે એને પરાળી ચેવડો ને એવું પડ્યું હતું, વેફર ને બધું હતું અને અમે જમવા ગયા હતા. અહીંયાથી થારી આપી હતી. નીતિન ન આવ્યા, એને પણ જમવાનું હતું પણ એ કે માં નથી આવવું કે મારા માટે કે ચાપડી ઊંધિયું બનાવજો. હું તમારે એક હાટું તો હા કે મારે એક હાટું. તો જ્યાં જમવા ગયા ને બેને છે ને નીતિન માટે પણ થારી કરી નાખીને તો એ ઘરે આવીને લઈને તો કે હાલશે કે હવે હું એ જમી લઈશ કે મારે કે હવે નથી બનાવું, કાલે બનાવજો. સારું હાલો. એક હાટું ચાપડી ઊંધિયું બનાવવાનું હતું પણ કેન્સલ થઈ ગયું. અત્યારે આવ્યા છે. એક કામ કરવા કે અહીંયા મસ્ત મજાના જુઓ છોકરાઓ અત્યારે છે ને ઉપર રૂમ છે ને આમ આવ્યા છે એટલે આ બાજુ બાયણું ખુલ્લું હોય, અહીંયા પણ બાયણું ખુલ્લું હોય, અહીંયા એક બારી છે, એ બધું ખુલ્લું હોય ને એટલે પવન આવે એક નંબર. ઉનાળામાં એક જ કામ હોય સાંજે કે સરસ હવા આવતી હોય ને તો થોડીક વાર રિલેક્સ થવા અત્યારે ઉપર આવ્યા છે. બે હોઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 11 અને મેં કીધું વિડીયોનું એન્ડ કરી નાખું. હું પણ ઘડીક વાર અહીંયા બેસું શાંતિથી અને બહુ મસ્ત પવન આવે છે. હવે તો વરસાદ આવે તો સારું છે, તડકાથી કંટાળી ગયા છે. હવે તો આખો દિવસ એવા તડકો પડે, એવો તડકો પડે ને હાન પડે, એવો સરસ પવન નીકળે ને ઠંડો ઠંડો. અત્યારે એવો બહુ મસ્ત પવન આવે છે અને પંખો ચાલુ હોય ને તો એ વાંધો નથી આવતો. ઓલો તો નીચે તો પંખો ચાલુ હોય ને કાંઈ ફેર નથી પડતો, અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે. બે કેવા સરસ સીતા છે એટલે ઘડીક વાર અહીંયા હવા ખાવા આવ્યા અને થોડીક વાર હોઈ જો પછી ઈચ્છા થાય ને એટલે નીચે પાછા જતા રહી રૂમમાં. તો આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે મિત્રો, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. અને બાય બાય, ગુડ નાઇટ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાઈ કાકુબાવત, મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો શું કરવાનું, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. તો બાય બાય, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.